કરું છું સ્ટાર્ટ. અહીંયા જો મારી સામે હું જે બોલું એ મેં તમારી સામે એકદમ નાનું એક્ઝામ્પલ લઉં તો જલ્દી. મેં તમારી સામે A = 1 2 વાળો સેટ લીધો કે જેની અંદર બે મેમ્બર છે. હવે હું જ્યારે A ક્રોસ A કરું ને તેનો જવાબ શું આવશે ખબર છે? 1 2 ક્રોસ 1 2. આમાં બે મેમ્બર ને આમાં 2 2 4. તો પહેલું શું આવશે? 1 1. બીજું 1 2. ત્રીજું 2 1. 2 2. આખો ક્લાસ યાદ રાખજો. પોતાનો ક્રોસ જ્યારે પોતા સાથે કરવામાં આવે તો એ સામ્ય સંબંધ જ બને, ઇક્વિવેલન્સ રિલેશન જ બને. ચેક કરો 1 1 છે અને 2 2 જો એટલે સ્વવાચક છે. હવે સિમેટ્રિક ચેક કરો 1 2 છે તો અને આનું ઊંધું તો એ પોતે જ થાય, આનું ઊંધું બી જો સિમેટ્રિક બી છે. હવે ટ્રાન્ઝિટિવ ચેક કરો 1 નું કોની સાથે છે? એ 1 નું 2 સાથે તો 1 2 સાથે આ તો 1 2 છે. 2 નું કોની સાથે છે? એ 1 નું કોની સાથે છે? તો 2 1. 2 નું કોની સાથે છે? એ 1 નું તો 2 2 છે. જો બધાનું છે એવી રીતે. 2 નું કોની સાથે છે? એ 2 નું કોની સાથે છે? તો શું થવું જોઈએ? આ બચી ગયું. તો યાદ રાખજો જ્યારે બોર્ડ તમને ઇક્વિવેલન્સ રિલેશન બનાવવાનું તો ક્રોસ પોતા જોડે કરી દેવાનું, ઇક્વિવેલન્સ હોવી જ. એટલે આની સંખ્યા 1 આ અને બીજી તમારે બનાવવાની ટ્રાય કરવાની. જો બની જાય ઇક્વિવેલન્સ તો એની ટોટલ સંખ્યા અને જો ઇક્વિવેલન્સ તમારાથી તો એની સંખ્યા 1 જ. તો તમને કાલે જે મેં બે દાખલા આપ્યા તેમાં આ જ ક્વેશ્ચન હતો કે તમે A અંદર આપ્યો છે, અંદર હું હમણાં વાંચું મારે સામું જો પહેલા એ A ના તમારે ઇક્વિવેલન્સ રિલેશન બનાવવાના અને એની સંખ્યા કેટલી? આન્સર હતો 2. કેવી રીતે? એક હું બનાવીશ અંદર જે કીધું છે એનો યુઝ કરીશ અને એક જે મને અંદર એમાં એનો ક્રોસ હું પોતા જોડે કરીશ તો ઇક્વિવેલન્સ બને. એટલે આ જ મેમ્બર વાપરીશ કેટલી વાર? એક ક્રોસ કરીને એક જાતે. તો બંનેમાં જો ઇક્વિવેલન્સ બની જાય તો અને જો ના બને તો એક તો હોય જ. પોતાનું ક્રોસ જ્યારે ઇક્વિવેલન્સ બને. તો હવે દાખલો ચાલુ કરું. તમે મારી વાત સમજી ગયા હોય તો ચાલ બોલ બેટા ક્વેશ્ચન કોઈ પણ એક જણ બોલો બે કોઈ એક જણ. બે મુહૂર્ત ના જુઓ શ્રી ગણેશ કરો. Let A equal to set 1 હા A equal to set માં 1 2 3 બસ 1 2 3. ચાલ પછી બેટા કોને કોને લેવાના છે? containing 1 2 and 1 3 બસ નહીં જોતો દાખલો આગળ આવડી ગયો. તમારે 1 2 3 નું ચેક કરવાનું. મારી સામું જુઓ બેટા 1 2 3 ની અંદર આ બે આવવા જ જોઈએ અને ઇક્વિવેલન્સ રિલેશન બનાવવાના અને કેટલા બને એ પ્રમાણે ઓપ્શન. તો મેં તમને પહેલા જ કીધું આ બોર્ડના પેપરમાં પાર્ટ બી માં બહુ પૂછાયેલો છે એટલે હું પ્રોપર પહેલા ગણું પાર્ટ એ માટે સોરી પાર્ટ બી માટે. A ક્રોસ A એટલે શું આવશે બોલો તો? 1 2 3 cross 1 2 3. તો આમાં કેટલા મેમ્બર છે? આમાં કેટલા જવાબ આવશે? 9 જવાબ આવશે. બોલો શું આવશે? 1 1 1 2 1 3. ચાલુ રાખો. 2 1 2 2 3. 3 1 3 2 3 3. જો તો જો 1 1 2 2 અને રિફ્લેક્સિવ છે. સિમેટ્રિકલ ચેક કરો 2 1 2 2 3 2 બધા ઊંધા સીધા છે. પછી ચેક કરો ટ્રાન્ઝિટિવ 1 નું 1 નું 1 નું પછી 1 નું 1 નું 1 નું બધા છે જોઈ. આ તો ઇક્વિવેલન્સ રિલેશન બની ગયો. તો આ કેવો સંબંધ છે? ઇક્વિવેલન્સ. આની સંખ્યા કેટલી થઈ? 1. હવે હું બનાવી જોઈશ બની જાય તો ઠીક ને બની જાય તો એક જવાબ. તો ચલો બનાવું છું. શું બનાવવું છે મારે? ઇક્વિવેલન્સ ને. તમને કહું છું ઇક્વિવેલન્સ માટે પહેલા રિફ્લેક્સિવ લેવા જ પડે. બીજું એ લોકોએ જેનો સમાવેશ કરવાનો કીધો છે એ લેવા પડે. એને કીધું છે કે આ બે લેવાના છે ક્વેશ્ચનમાં. ચૌધરી બોલ્યો. હવે આ 1 2 લો તો તમારે અને 1 3 લો તો જો બની ગયું ઇક્વિવેલન્સ.
ચેક કરાવું પહેલા રિફ્લેક્સિવ ચેક કરો 1 1 2 2 3 સિમેટ્રિક ચેક કરો જો દરેકનું ઊંધું છે દરેકનું ઊંધું છે ટ્રાન્ઝિટિવ ચેક કરો પારંપરિક 1 નો એ 1 નો તો પોતે જ ચાલુ રાખો 1 નો એ 1 નો તો છે જ 2 નો એ 2 નો તો 2 1 છે જ 3 નો એ 3 નો તો 3 નો 3 1 છે બધાનું છે જો બની ગયું તો આ ઇક્વિવેલન્સ છે કે આ ઇક્વિવેલન્સ છે તો આ બી કયો રિલેશન છે ઇક્વિવેલન્સ આની સંખ્યા કેટલી થઈ તો આ એક અને એક આ નંબર ઓફ ઇક્વિવેલન્સ ઇઝ સામ્ય સંબંધની સંખ્યા બે બે ક્વેશ્ચન ના સમજ્યા શું કહે છે કે a 1 2 3 લેવા અને આ બે લેવાના જ અને તમારે શું બનાવવાના સામ્ય સંબંધ અને એવા કેટલા સામ્ય સંબંધ બને તો બે બને એક મેં બનાવ્યો આમાં કેમ એને ઇન્ક્લુડ કર્યા જ મેં ક્વેશ્ચનમાં કીધું તો આમાં કેમ નહીં કર્યા બે પોતાનો ક્રોસ અહીંયા જેડી આપ્યું હોય ને એ આઈ જાય ભાઈ આઈ જાય 5 મિનિટ મને પૂરું કરવા દે ભાઈ માંડ ગોકી ના યુટ્યુબર ના માંડ વિડિયો પ્રોપર જોઈ ના ઉતાવળ ના કરે તું સીધો દે ચૌધરી ને મોકલીસ કર રાખે અહીંયા ધ્યાન આપ તો એડ કર દેજે પણ તું પાછળથી કે હું શું ચલાવતો તમને નહીં ખબર કાલે એકદમ મેં છેલ્લો દાખલો જે આપ્યો એ છે બેટા ફોન ના પડ્યો હવે જો પહેલા શું કરવાનું પોતાનો ક્રોસ એ તો ઇક્વિવેલન્સ હોય જ બધા કેસમાં પછી મેં આમાં કેમ આ બનાવ્યો કેમ કે આપણે ઇક્વિવેલન્સ માટે રિફ્લેક્સિવ પછી આ બે ક્યાંથી લાવ્યો લીધેલું છે તો આ લઉં તો પછી એના રેસિપ્રોકલ લઈ લે સિમેટ્રિક એ સમજાય તો તારી બહેરીને અચ્છા જેને બી હોય સમજી ગયા ચલ બોલ પડિયા શું પૂછતો તો આમાં પેલું તો બનતું જ નહીં 2 નું 1 જોડે છે અને 1 નું 3 જોડે તો 2 3 આપેલું જ નહીં નહીં બનતું ಮತ್ತೆ એનું કરવું પડે તો તો ચલો તો એડ કર દો જો 2 3 આમાં જોડે જોડે 3 2 બી કરવું પડે હા તો કરો તો આનું જ બની જશે સંબંધ એક જ થશે તો પતી ગયું જો બે નથી આ તો પછી આ કેન્સલ એક જ છે તો એની સંખ્યા એક જ ક્વેશ્ચનમાં એક ટ્રાન્ઝિટિવ નીચેનો ક્વેશ્ચન વાંચ અલગ ક્વેશ્ચન એમાં બનતી નહીં ટપ્પો પડી ગયો આપણે આ બે કેમ ના લેવાય આ બે લઉં તો અને આ બે લઉં તો જ ટ્રાન્ઝિટિવ બને અને ટ્રાન્ઝિટિવ તો ના પાડે હવે નીચેનામાં આ બે લેવા તો એની સંખ્યા કેટલી થશે અત્યારે અહીંયા ઇક્વિવેલન્સ બનતો અહીંયા ઇક્વિવેલન્સ આને ઇક્વિવેલન્સ જો બનાવવા જાઉં તો મારે આ તો પણ એ બે એડ કરું અલ્ટિમેટલી તો એક જ રહેશે ક્લિયર હવે નીચે વાળો ચલાવ કે આવડશે એમાં શું કરશું ચલો કયા કયા લેવાના છે એમાં ખાલી 1 2 તો પહેલા એક ક્રોસ એ કરી નાખો એમાં તો 1 2 3 છે 1 2 3 છે ઓકે ઓકે પહેલા શું આવશે ભાઈ 1 1 2 1 3 ભાઈ ચાલુ રાખો ડાયરેક્ટ કરો 2 1 2 પછી બે જાતે બનાવતા ના આવે એ શીખવાડતું એટલે નહીં 11 માં આવી ગયું છે તમે કહેશો તો શીખવાડીશ ક્રોસ કરતા હવે આ તો બની ગયું એક જો બધું જ પાલનદાર જોઈ લે હવે ખાલી કોને ઇન્ક્લુડ કરવાનું છે અને શું બનાવવાનું છે ઇક્વિવેલન્સ માટે પહેલા શું કરવું પડે 1 1 લેવું પડે આ તો લેવું જ પડે કેમ લેવું પડે ક્વેશ્ચનમાં કીધું છે કે આને સમાવેશ કરવો હવે 1 2 લો તો પછી ચેક કરો જો બની ગયું ઇક્વિવેલન્સ જો દરેકમાં પોતાનું પોતા સાથે છે દરેકનું જોવો દરેકનું અંગ્રેજી પછી 1 નું જોવો 1 નું જોવો તો 1 નું જોવો પછી 2 નું જોવો 2 નું જોવો તો પછી કઈ રહે છે ભાઈ હવે 3 નું જોવો 3 નું જોવો 3 બની ગયા જોઈ તો મને કયા ઇક્વિવેલન્સ બને છે કે આ ઇક્વિવેલન્સ બને તો આની સંખ્યા કેટલી થઈ જશે જ્યારે ઓલામાં કેટલા ઇન્ક્લુડ કરવાના કીધા હતા
2 તો મેં 1 2 એડ કર્યું હતું એટલે 2 1 કર્યું. પછી એમાં 1 3 હતું અને જે શું થતું ખબર છે ટ્રાન્ઝિટિવ કેટલા ખૂટતા હતા એટલે એ જ કીધું હતું ટ્રાન્ઝિટિવ ના આવે. અને એમાં જો હું ટ્રાન્ઝિટિવ એડ કરવા માટે જે 2 ખૂટતા હતા તો 9 પોતે આવી જશે. 9 પોતે આવી જશે. તો યાદ રાખો પોતાનો ક્રોસ પોતા જોડે તો ઓલવેઝ એટલે ઇક્વિવેલન્સ ની એક સંખ્યા તો નક્કી. બીજી તમને જે કીધી હોય એ શરતનું પાલન કરીને બનાવવાની. બની જાય 2 અને તો બીજી 1 આવીએ. અને ત્રીજો દાખલો કયો 15 વાર પૂછાય છે મેં કાલ પહેલો ચલાવ્યો યાદ કરી દઉં જોઈએ. બોલો આ કયો રિલેશન છે ભાઈ? ઇક્વિવેલન્સ. કેમ આમાં કયા નિયમનું પાલન થાય છે? અરે ખાલી રિફ્લેક્સિવ જ છે જોવો બે. સિમેટ્રિક ક્યાં છે? પાછળનું ઊંધું એ પોતે જ થાય ને. તો પછી ટ્રાન્ઝિટિવ ક્યાં છે? 1 નો એ 1 નો 1 1 તો છે ને પોતે. એ રીતે બધા લાગુ પડે. આ 3 સૌથી હાઈએસ્ટ આઈએમ આવડે કે ના આવડે? કોઈ ડાઉટ? હજી તમે ડાઉટ ના પૂછતા હો. પૂર્વ બોલ્યો ડાઉટ છે પેલા મને ચલાઈ લેવો તો ભાઈ દાઉદ ઇબ્રાહિમને આપણે પકડી લાવીએ. શું કહે છે ભાઈ? a = અને b ક્યાં લેવાનું? પાછળ. અને b કેવો લેવાનો? 6 કરતા વધારે એટલે આ લઈ લો જવાબ. જો તો આવી ગયો જવાબ. આ ના લેવાય. બોલો કેમ ના લેવાય? બે b પાછળ છે તે જુઓ. એટલે આ b છે, આ b છે, આ b છે, આ b. ચલો આ કેમ ના લેવાય ભાઈ? 4 છે ને આ તો કે જે b કરતા 6 વધારે એટલે આ તો ઉડી ગયો પહેલા. હવે b કેટલો લઈ લઉં? 8 માંથી 2 આ તો કેટલા કે છે? દારૂ પી ગયો છે. 8 માંથી 2 જાય તો કેમ ના આવે? તો શું આવે? 6. ઓપ્શન આવી ગયું સી. ટિક કર દો. શું થયું? હલો તો ગણો શું એમાં? જેને ના સમજ પડી ફરી એકવાર જોઈ લેજો. શું કીધું છે ભાઈ? a અને b એટલે y વાળું અને a x વાળું અને b એટલે કે y મારે કેવો લેવાનો છે? આમાં તો y 6 કરતા મોટો નથી એટલે તો પહેલા જ ઉડી ગયું. હવે b 6 કરતા મોટું લો તો આ કેટલું છે જુઓ. મૂકો આમાં 8 માંથી 12 આ મૂકો. આ બી મુકાય 6 કરતા મોટું છે જ ને. તો મૂકો અહીંયા 7 - 2. આ જો અહીંયા 5 હોત તો 8 પણ આ તો 8 આપ્યું. હવે કેવી રીતે 7 માંથી 2 જાય તો એ નાનું હોવું જોઈએ. હા ક્લિયર કે નહીં? ડરી ગયો હું તો. ચલો ચેક કરીને રાખો આ 4 માંથી ઓપ્શન. ભાઈ અત્યારે મને તમારા જેડબલ લેક્ચર છે ને ત્યાં હું આવું છું. કહી દઉં છું સાંભળી લો. આવતા વીકમાં 100 માર્કનું મેથ્સ અને બાયોલોજીનું પેપર છે. કન્ફર્મ જો 5 ચેપ્ટર 1 થી 5 1 2 5 50 માર્ક્સનું પાર્ટ A 50 માર્ક્સનું પાર્ટ B એકોર્ડિંગ ટુ પેપર સ્ટાઇલ. 100 માર્ક્સ શું કે બેટા? બે બિલકુલ બોટની પેપર સ્ટાઇલ. તો 2025-26 કોઈ બી એક પેપર જોઈ લે. બિલકુલ એક પેપર સ્ટાઇલ. 2 માર્કમાંથી ઓપ્શન, 3 માર્કમાંથી ઓપ્શન અને સેક્શન A એટલે કે પાર્ટ A માં કોઈ ઓપ્શન નહીં. બિલકુલ પેપર સ્ટાઇલ 100 માર્કનું પેપર 1 થી 5 ચેપ્ટર. ટાઈમ આવી ગયો ને 5 ચેપ્ટર પૂરા કર્યા અને ઇન્ટિગ્રેશન પૂછેડીશ ને તો આ 5 ચેપ્ટર ભૂલી જશો. એટલે બિફોર સ્ટાર્ટિંગ ઇન્ટિગ્રેશન મારે પહેલા 5 ચેપ્ટર ઇન્ટિગ્રેશન સાંભળી લો. એટલું છે ને કે આ 5 ચેપ્ટરના કોર્સ એક બાજુ અને એકલા ઇન્ટિગ્રેશનનો કોર્સ એક બાજુ. ગપ્પા નહીં તોય વજન ઓલાનું વધે. રિયાલિટી કહું છું એટલે મેં ઇન્ટિગ્રેશન મૂકીને બાજુમાં પહેલું ચેપ્ટર ચલાવી દીધું. ઇન્ટિગ્રેશનનો કોર્સ એક બાજુ ને આ 5 ચેપ્ટર ભેગું એક બાજુ. એટલે આ 5 ચેપ્ટરનું પેપર છે કહી દઉં છું અત્યારથી. અને સાંભળી લો ત્યાં કહી દઈશ અત્યારથી કહી દઉં છું. આ ગુરુવારે એટલે મેં કોઈ પેપર રાખ્યું નથી. સીધું આવતા ગુરુવારે 100 માર્કનું 3 કલાકનું પેપર આવતા ગુરુવારે. એટલે ફિઝિક્સ અને મેથ્સ ઉપર ફોકસ કરી દેવાનું. બરાબર થઈ ગયું ભાઈ?
ચલો શું કહે છે કે રિફ્લેક્સિવ જો તો રિફ્લેક્સિવ છે ભાઈ 1 1 છે 2 2 છે 3 3 છે 4 4 તો 5 5 કેમ નથી અલ્યા પણ આમાં ચાર છોકરા છે બાપમાં ના હોય તો દીકરા ક્યાંથી ગયા ચલો બે રિફ્લેક્સિવ તો છે ને ભાઈ તો આમાં ક્યાં એવું આપ્યું છે કે રિફ્લેક્સિવ નથી આ તો કેન્સર બે ઉડી ગયો ઓપ્શન રિફ્લેક્સિવ નથી અને આપણે તો રિફ્લેક્સિવ છે ચલો 1 2 નું ઊંધું ક્યાં છે 2 1 તેનો મતલબ કે સિમેટ્રિક નથી જો બી સાચું આવી ગયું હવે કોને ચેક કરી લઈએ રિફ્લેક્સિવ છે બે સિમેટ્રિક કેમ કે 1 2 નું જે ઊંધું હોવું જોઈએ હવે ટ્રાન્ઝિટિવ ચેક કરો 1 ના લગન 2 ના લગન 1 ના લગન 1 જો એ 1 ના લગન તો છે ને ભાઈ 2 ના લગન બે છે તો ખરો 4 ના લગન 4 જોડે પછી 3 ના લગન એ 3 ના લગન 3 પછી 1 ના લગન એ 3 ને પાછી કેટલી વાઈફો છે બે છે જો 3 તો મારું પહેલું સેટિંગ કોની જોડે થશે છે અને મારું બીજું સેટિંગ છે અત્યારે ટ્રાન્ઝિટિવ છે અલા અમુક લોકો લકી હોય બે બે ત્રણ ફેરવતા હોય તો ભાઈ ઓપ્શન શું આવશે સ્વવાચક સંમિત પછી પારંપરિક છે હવે આવા દાખલા છે ને એમને ના થાય મેં કાલ સમજાયું આને શું કરવું પડે આમાં મેમ્બર ના બને કેમ કે તો અનંત હોય શું કરું દાખલો સ્ટાર્ટ કરું છું ધ્યાન આપજો બરોબર રકમ સમજાવું છું ધ્યાનથી જોજો એકદમ ધ્યાનથી મને કોઈ વચ્ચે પૂછવું નહીં xy સમતલ છે xy પ્લેન આ રહ્યું ગોળ xy તો છે આ રહ્યું y અને દેખાય છે કે નહીં બે પછી જો r એવો રિલેશન છે જેમાં l રેખા આવી છે l1 અને l2 એટલે પહેલી લાઈન આ છે ને બીજી લાઈન અને બંને લાઈન વચ્ચે કેવો સંબંધ છે તો હું લખી દઉં l1 એ પેરેલલ એટલે સમાંતર એની આ નિશાની આ ઊભી લીટી નથી હો એ તું લીટી ના કરીશ બે આ લીટી નથી એ પૂર્વ તને કહું છું આ બે લીટી નથી ભાઈ હો આ શું છે પેરેલલ કોણે કીધું કે આ બંને લાઈનો પેરેલલ છે રિલેશન એવો છે કે બે લાઈન પેરેલલ તમારે પ્રૂવ કરવાનું સો એટલે બતાવવાનું કાઢી નહીં બતાવવાનું નહીં સપ્લિમેન્ટરી બતાવવાનું શું બતાવવાનું કેવા સર ચૌધરી તું બોલ્યા તું યાર આવું બધું ના બોલ્યા કર્યા એ ધૈર્ય સમજાય જાય તું યાર એ તું આથી ચલા ચલો ભાઈ આ રિયલ વાળું બતાવવાનું એટલે પ્રૂવ કરવાનું કે આ એટલે કે આ રિલેશન કેવો છે અને પછી અલગ એ પત્યા પછી ફાઇન્ડ ધ સેટ સેટ એટલે આખો ગણ ગોતવાનો દુનિયાની બધી જ લાઈન સેટ એટલે આખો ગણો કે જે y બરાબર 2x + 4 ને પેરેલલ હોય એને નહીં લખ્યું પણ પેરેલલ નો દાખલો છે એટલે પેરેલલ એ બધી સંખ્યા દુનિયાની ગોતી લેવાની સંખ્યા કે રેખાઓ કે જે y બરાબર 2x + 4 ને પેરેલલ કરું સ્ટાર્ટ જરાક બંધ કર દો ને મેમ હું લાવી દઈશ આન્સર બંધ કર દો 100% લાવી દઈશ બસ તમારી સાસુના સમય यानी यूपी नहीं लावानी है ये प्रतीक है कुछ तो बोलना पड़ेगा नहीं यार ऐसा थोड़ी शादी फिक्स कर देंगे आपकी पसंद तो मायने रखती है ना प्रतीक अभी बढ़ा दूं बाद में बात करते हैं चलो पहला एरिक से तो लखी सु भाई फॉर भूली गया ला बाजू में स्ववाचक હવે મસ્તીમાં ના લેતા હું ધારો કે જો એ ખબર નથી પણ આ તો માની લેવા કે આ બંને વચ્ચે આ રિલેશન છે જે પેપરમાં આપ્યું હોય તો જો L1 અને L1 પોતે રિલેશનમાં છે એટલે કે હા તો ભાઈ દરેક લાઈન પોતાને પેરેલલ કહેવાય છે કોઈ બી એક લાઈન દોરું જો આ લાઈન તે પોતાને પેરેલલ કહેવાય છે
તો શું આવશે બોલો? સપોઝ L1 belongs to હજી શું લખશો? L1 is parallel to therefore બોલો L1 belongs to તમને લાગે છે કે આ સેમ છે? ના, આમાં આપણે શું લખ્યું છે? સપોઝ, અને આમાં આપણે પ્રૂવ કર્યું છે. સો ઇટ ઇઝ સ્વવાચક છે. હવે એડિંગ શું કરવાનું ભાઈ બોલો? સિમેટ્રિક. ગુજરાતીમાં શું લખજો? સમમિત માટે. એમાં શું ધારી લેવાનું ખબર છે ને? ધારો કે L1 અને L2 એ તો આમાં તો સેમ લીધી હતી બેન. રિફ્લેક્સિવ છે, પોતાનું આ પોતાનું સામેવાળા ભાભી સાથે વાત છે. belongs to આ. અને આ તમારે એવા લઈ લેવાના કે જે આ એટલે બંને કેવા કીધા છે જુઓ. હવે એને ઊંધું કરી જુઓ. જો ઊંધું પણ આ નિયમનું તો જો આને L1 કહી દઉં અને જો L1 L2 ને પેરેલલ છે તો ઊંધું જોવો તો L2 બી L1 ને પેરેલલ હોય. તો therefore શું લખશો? L2 પેરેલલ L2 સમાંતર L1. therefore શું થઈ જશે બોલો? L2 L1 belongs to જો મેં ચાલુ ક્યાંથી કર્યું અને પહોંચી ક્યાંથી કર્યું? સિમેટ્રિક છે. માટે શું પૂરું લખીએ? આપેલ સંબંધ આ સમમિત છે. given relation R is a symmetric. હવે શું એડિંગ મારું બોલો? ત્રીજું for transitive. ટ્રાન્ઝિટિવ માં જે તમે આમાં બે ધાર્યા છે ને એવા તમારે બાજુમાં બીજા બે ધારવા. તો ધારી લેવાનું કે આ ધારકો લખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ L1 L2 belongs to પછી એનો મતલબ કે આ કેવા છે ભાઈ બોલો તો? અને હવે દોરીને જુઓ L3. જો L1 અને આ રહ્યું જો અને L2 કોને પેરેલલ છે? તો જો તો થાય છે પેરેલલ થાય જ ને. therefore શું લખશો? માટે બોલો જો ત્યાં મેં ચેક નહીં કર્યું, ત્યાં માની લીધું કે આ બંને એકબીજાને પેરેલલ છે અને એનાથી મને સાબિત શું થયું કે આ પહેલું અને આ ચોથું પણ એકબીજાને પેરેલલ છે. માટે બોલો સોરી પારંપરિક કયા રિલેશન નું પાલન કરે છે? સો given relation is equivalence. એટલે કયો સંબંધ લેશો ભાઈ? સામ્યતા. દાખલો પતી ગયો. હવે દાખલા પછીનો દાખલો મસ્તીમાં ને રિયલમાં એ તમારે સાથે નહીં લેવાનું હો ક્યારે. હવે તમે મનમાં વિચારો y બરાબર 2x + 4 અહીંયા સાઈડમાં ખાલી વિચારવા માટે. તમારે એવું પેપરમાં નહીં પણ તમને સમજાવું તો ગોખેલું ના લાગે. એટલે y બરાબર 2x + 4 આને પેરેલલ લાઈન જોઈએ છે તમારે. એવું માંગ્યું છે ને તમારે પેરેલલ નો દાખલો છે એટલે પેરેલલ. 2 મિનિટ માટે જોઈ લો, પરફેક્ટ કરીને બતાવું. એવું બોર્ડને નહીં જોતું, ખાલી તમને સમજાવવા માટે. x0 કરો તો y છે અને હવે y0 કરશો તો +4 આ બાજુ જશે અને 2 ક્યાં જશે? ના સમજ્યા? કેરમાં આવી ગયું છે. આથી આ બે લાઈન કયા પોઈન્ટમાંથી પસાર થાય છે? કેમ કે લાઈન બનાવવા માટે મિનિમમ બે બિંદુ જોઈએ. કેમ મળી ગયા તમને? તો દોરો જો આ y અક્ષ પછી આ x અક્ષ. પહેલા શું જોઈએ છે? 0 અને 4. આ 1 2 3 4 x ઉપર 0 અહીંયા હોય અને y ઉપર 4 એટલે આ થઈ ગયું 0 4. x ઉપર -2 અહીંયા હોય અને y ઉપર 0 ત્યાં જોઈએ. ખબર છે ને? x ઉપર અને y ઉપર તો આ કયો બિંદુ થઈ જશે? હું એ બેને શું કરી દઉં? હવે મારે શું લાવી છે? આને તો આવી કેટલી દોરી શકાય? કરોડો. તો એ આખો સેટ બને છે. જો સેટ ગણો અને એનું મારે નામ જોઈએ છે. એનું નામ થશે y = k is કોઈ બી નંબર.
જો જેમાં 2x પ્લસ y બરાબર 2x પ્લસ 4 છે. એમાં 2x પ્લસ 5 5 તો નીચે ક્યાંથી આવે 5 તો ઉપર જાય ને 3x પ્લસ 3 બધી 2x પ્લસ સમજી ગયા ને કે 2x પ્લસ 5 2x પ્લસ બધા અલગ અલગ નંબર હશે એ પ્લસ બી હોઈ શકે આ જવાબ આ બધું દોરવાનું નહીં હો તમારે તો ખાલી ડાયરેક્ટ આ લખવાનું છે કે y 2x 4 ને પેરેલલ લાઈન આ દુનિયામાં બહુ બધી છે there are infinite lines which are parallel to y is equal to and we can write them in one sentence y is equal to આ આખો સેટ બની ગયો કે બદલતા જાઓ તમે 1 તમે 2x 1 દોરશો ને પેરેલલ જ આવશે પછી બદલતા જાઓ 2 એ બી આજે મેં લાઈન દોરી છે ને પછી 2x 0 લઈ લો 2x વાળી દોરશો ને તો એ આમથી જશે જો તમને ખબર છે ને એકલું 2x કીધું મેં અને એટલે એમાં કોન્સ્ટન્ટ અચળ પદ નથી અને જેમાં અચળ પદ એ મેં શીખવા દીધું છે 11 માં જેમાં અચળ પદ ના હોય એ પણ આને તો પેરેલલ જ થાય ને એટલે કે શું હશે તો કે આમાંથી કઈ તો લખો આ તો મેં સમજાયું શું જોઈએ છે ભાઈ સેટ ઓફ all lines શું લખશો સેટ ઓફ ઓલ લાઇન્સ બોલો પેરેલલ ટુ y is equal to 2x plus 4 is y is equal to ગુજરાતીમાં ગણ કોનો ગણ y બરાબર 2x plus 4 નામની જે રેખા છે એને સમાંતર શું થાય y બરાબર જે k belongs to k આમાંથી કઈ બી હશે પણ આવશે દોરીને પેરેલલ છે દાખલો ના સમજ્યા ગણવું પડશે હો ભાઈ તમે એવું એક્ઝામ્પલ આપો કે જે સિમેટ્રિક હોય ટ્રાન્ઝિટિવ હોય પણ પૂછીશ કોઈને મેં શાના માટે કર્યું ખબર છે ટ્રાન્ઝિટિવ બના કેમ કે ટ્રાન્ઝિટિવ એને બે ટ્રાન્ઝિટિવ જોઈએ છે પણ એમાં લફડો શું થઈ ગયો રિફ્લેક્સિવ બની ગયું નથી રિફ્લેક્સિવ ટુ નથી એટલે બની ગયું રિફ્લેક્સિવ કમ્પ્લીટ તો ક્યારે કહેવાય જેમ 1 1 છે ક્યાં ટોટો લીધું છે પતી ગયો દાખલો છે હજી બાકી છે આમાં રિફ્લેક્સિવ ના લેવાય તો 1 1 ચાલે પણ જો તમે 2 2 એમાં એન્ટર કરો તો રિફ્લેક્સિવ થઈ ગયું હવે ચેક કરો સિમેટ્રિક બધાનું ઊંધું છે આ ત્રણે ત્રણનું ઊંધું છે આનું ઊંધું આનું ઊંધું અને આનું ઊંધું તો ટ્રાન્ઝિટિવ ચેક કરો તો 1 નું 1 જોડે એ 1 નું 2 જોડે આ 1 નું 2 જોડે 1 2 પછી 2 નું 1 જોડે એ 1 પાછળ કેટલા પટાઈને બેઠા છે 2 તો બોલો 1 જો લફડો થયો જુઓ 2 નું 1 જોડે અને એ 1 નું 1 જોડે તો આ પતી ગયું હજી નહીં પત્યું 2 નું 1 નું 2 જોડે તો 2 નથી તો ટ્રાન્ઝિટિવ ના કહેવાય અને 2 ને હું એડ નહીં કરી શકું કેમ નહીં કરી શકું રિફ્લેક્સિવ બની જશે તો આવડી ગયો જવાબ વિચારો હવે એડ કરવું કમ્પલસરી છે કેમ કે તો જ ટ્રાન્ઝિટિવ બનશે એટલે જ કહું એક કરતા વધારે બૈરાન ચક્કરમાં પડાય જ નહીં જો આ પડ્યો ને તો ફસાય આપણને 1 ના 1 જોડે 1 ના 2 જોડે તારા જો પેલા લફડા કરે છે બી 2 નું 1 જોડે ને એ પાછો કેટલાને ફેરવે છે એમાં આપણે ફસાય તાર પપ્પા ધ્યાન રાખજે તાર મમ્મી સ્પાઈ કેમેરો અપાઈ દે જેમને સટ્ટા બટનમાં નાખી દે એટલે જ્યાં થાય તાર મમ્મીની સ્ક્રીન ઉપર દેખાય ખબર તો પડે નેલ્સન માં શું કરે છે આપણે શું ખબર તને ક્યાંથી ખબર કીધું પેલા હતું ને
કે 10 સ્ટાફ રૂમમાં જતો હતો. એટલે તો પર્સનલિઝમ નહીં ચલે બનાઈને હવે વિચારવા તો તાર પપ્પાનું વિચારે છે તું એ કીધું વિચારવા તો એ વિચાર તો સ્પાઈ કેમેરો કેવી રીતે લગાવો બનાવો ભાઈ આ તો ના ચાલે સચિન બનાવ સચિન અંદર જોઈને જવાબ આપશો એ જવાબ તું ચાલી શકે બુકમાંથી જવાબ જોઈને આપશો એ જવાબ તું એલાવત નહીં કરો આ તો જેટલા આમ કરી જોવે છે બધાની વાત છે અંદર વાળો જવાબ નહીં ચાલે બની ગયો તારથી ચાલે નહીં ને બનાવવું પડશે ને એક તો લીધા હતા તું 1 તો લેવું જ પડે ને સિમેટ્રિક કરવું છે તું મને 1 લેવડાવે અને 1 2 લેવડાવે જેવું તમે મેમ્બર બોલો તો એનો ઊંધો મેમ્બર તો મારે લેવો પડે કમ્પલસરી છે કેમ કે તો જ સિમેટ્રિક બને સિમેટ્રિક તો બનાવવું પડશે તમે કોઈ બી મેમ્બર બોલશો એનો ઊંધો મેમ્બર ઇન્ક્લુડ કરવો જ પડશે મેં તો સિમેટ્રિક જ નહીં રહે એવું થોડી હોય એમ થોડી પૂછ્યું give an example of relation which is ફલાણા ઢીકણા but not ઢેકણા એનો લગે પોસિબલ તો છે સુબડા જોઈ લો આ કઈ કલાક લાવે જોઈ લઈએ 2 1 જોરથી બોલે બેટા 2 3 ખાલી 3 3 રાખો બને છે જોવો તો સિમેટ્રિક છે પછી રિફ્લેક્સિવ છે તમને આમાં લાગે છે પણ ચલો ટ્રાન્ઝિટિવ છે 1 નું 2 નું તો લોને એડ કરી દઉં ચાલશે તમે એવું ના વિચારો રિફ્લેક્સિવ થઈ જશે નહીં થાય રિફ્લેક્સિવ કેમ હજી તો 3 3 છે અને ચેક કરો જો 1 નું 2 નું તો 1 નું એડ કર્યું જો ચલો હવે 1 નું એ 1 નું તો ચેન્જ 2 નું એ 1 નું તો 2 એડ કરો ભાઈ 2 રિફ્લેક્સિવ બની જશે ટ્રાન્ઝિટિવ તો બનાવવું જ પડશે બોલો હોમવર્કમાં આપ્યું તમે 1.1 આખું એનો મતલબ કે તમારા ઉપર હાથ ઉપાડવાનો થાય છે મારે સિરિયસલી કોઈ પણ જેમ પ્રોપર હોમવર્ક કરીને નહીં આવતા અને હું જેને હાથ સાફ કરીશ સિરિયસલી એટલે ઇન્ટિગ્રેશનમાં હું રોજ જે 60 સમ આપીશ એ તમે કર્યા વગર જ આવશો મારા એક પણ લેક્ચરમાં 50 40 થી 60 થી ઓછા દાખલા નહીં હોય સલંગ 20 25 દિવસ એક મહિનો 40 મિનિમમ દાખલા હશે ઇન્ટિગ્રેશનમાં રોજ ખાલી ટેક્સ્ટ બુક ના આપીશ ત્યારે કોઈ એક જણ તો બોલો શું થયું વિજય સાહેબ લે 1 2 પછી 3 1 આનું ઊંધું ક્યાં છે બેટા સિમેટ્રિક માટે તારે તું જે નંબર લે હોવું જ જોઈએ તો સિમેટ્રિક પહેલી લાગણી પતી જશે બોલ ભાઈ 2 5 જો લેજો 5 2 હા 5 5 ટ્રાન્ઝિટિવ નથી મેં જે બનાવ્યું એ તે અલગ મેમ્બર બનાવ્યું ટ્રાન્ઝિટિવ કેમ નથી બેનો કોની જોડે 5 નું તો ટ્રાન્ઝિટિવ બનાવવા માટે શું કરવું પડશે તો ચલો 2 મિનિટ માટે હું લઈ બી લઉં પણ શું પ્રોબ્લેમ પડશે જો તો 5 થઈ ગયું એ તો રિફ્લેક્સિવ થઈ ગયું રિફ્લેક્સિવ તો ના પાડે ટ્રાન્ઝિટિવ બનાવવું પડે સિમેટ્રિક બનાવવું પડે એ બે બનાવવા જાઉં છું
તો જોડે જોડે રિફ્લેક્સિવ આવી જાય. એ બોલ. બીજો એક મેમ્બર है 3 3 કે ગમે એ એડ करना. હા તો બોલ ચાલ. 3 3 3 પહેલા તો મને આમ તો મેમ્બર કયા કયા છે તારા? 2 3 5 ચાલશે ને હવે? હવે આ રિફ્લેક્સિવ માટે 2 2 છે, 5 5 3 3 છે. રિફ્લેક્સિવ બની ગયું. કાલે હું કંઈક અધૂરું મૂકીને ગયો તો કે કાલે પૂછીશ, મને યાદ કરો. હા છેલ્લે પણ એ તો હજી અડધાનું ધ્યાન નહોતું. અડધાનું તો ટપ્પાઈ નતો પડ્યો કે આને શું કર્યું, પણ ત્યાં સર આવી ગયા એટલે પછી મેં જવા દીધું. આને તો સાચું જ કીધું તું, મેં ગણ્યું તું બી સાઈડમાં જઈને a less than or equal to b square. પણ મને ખાતરી છે બોલો ચેલેન્જમાં હું અત્યારે અલગ અલગ એક્ઝામ્પલ કહું ને કે એ જ સિવાયનું એક્ઝામ્પલ હજી બી ના આપી શકું. એ જ સિવાયનું એક્ઝામ્પલ ના હોઈ શકે, હોય જ ને. એ વાળું નહીં બોલવાનું, એના સિવાયનું બોલવાનું નહીં બોલી શકે. પ્રેક્ટિસ જોઈએ બોસ, એટલે કરતા નહીં. લખી દેજો વિચારીને. દરેકનો યુનિક જવાબ હોવો જોઈએ. યુનિક જવાબ એટલે સમજો છો ને, અલગ. ભૂખ વાળો જવાબ તો હું ચલાવીશ જ નહીં, મેં કહી દીધું. બરોબર, હું માંગીશ હો, આરામમાં નહીં આવું. ગુરુવારે ગુસ્તાન સાથે આ બધું પૂછીશ. આવતા ગુરુવાર 100 માર્ક નું પેપર છે. એવું એક્ઝામ્પલ આપો જે રિફ્લેક્સિવ હોય, સિમેટ્રિક હોય અને લાઈ દો મને. આગળ હતા એ બધા. એમાં રિફ્લેક્સિવ છે ને ટ્રાન્ઝિટિવ છે. કાઢવું પડે. કાઢો. કોને કાઢવું બોલો? આ કાઢી નાખું તો રિફ્લેક્સિવ નહીં રહે. જો તમારે શું બનાવવાનું છે, રિફ્લેક્સિવ જોઈએ છે, લો પહેલા 1 1 લખી દઉં, પછી આગળ નહીં જોતો, નામ બનાવી દઉં. ચલો શું બની ગયું? સ્વવાચક. હવે શું બનાવું? પણ હવે આના ના ચાલે. કેમ ના ચાલે? આ તો ટ્રાન્ઝિટિવ બની ગયું. એના સિવાયનું જોઈએ છે મને. આ કેમ ના ચાલે? એટલો જ જવાબ. ટ્રાન્ઝિટિવ બની ગયું. 1 નું કોની જોડે? 1 નું તો 1 1 તે પોતે જ છે. તો આ તો ઇક્વિવેલન્સ બની ગયું. ચલો શું એડ કરું તો ટ્રાન્ઝિટિવ નીકળી જાય? 1 2. ચલો ચેક કરો. 1 નું 2 જોડે, 2 નું તો 1 2. હવે હું 1 2 લઉં તો પછી મારે 2 1 લેવું પડે. કેમ લેવું પડે? કેમ કે સિમેટ્રિક કીધું છે. તો જો તો 1 2 પછી 2 તો 1 1 છે. પછી 1 2 2 2 તો 1 2 છે. છે. પછી 2 1 1 1 તો 1 છે. બની ગયું. જુઓ તો બની મેં તમને કહું છું બની ગયું કમ્પ્લીટ, પણ ટ્રાન્ઝિટિવ તો નથી જોઈતું. તમે કરાવો, મને કેમ વાંધો? એટલે તો કહું છું પેપરમાં છે ને એક કામ કરજો, 1 મિનિટના એમસીક્યુ માં 1 કલાક વિચારવાનો લેજો. પ્રેક્ટિસ વગર આવું જ થાય બોસ. આવડવું ઇમ્પોર્ટન્ટ નહીં, પ્રેક્ટિસ જોઈએ. અત્યારે તો હું ટાઈમ આપું છું અનલિમિટેડ. જો 15 20 મિનિટમાં 2 જવાબ બી પ્રોપર નહીં બને, પેપરમાં આવતા સોમવાર શું કરશો? સોરી, આવતા ગુરુવાર. ત્યારે 50 માર્ક્સના એમસીક્યુ છે. હું એક્ઝેક્ટ બોર્ડ જેવું પેપર કાઢવાનો છું, એટલે પાર્ટ 1 કલાકમાં લઈ લઈશ. તો 50 એમસીક્યુ ટીક નહીં થયા તો કેટલા બધા રહી જશે? નહીં કરી શકો. પ્રેક્ટિસ જોઈએ. અને જ્યાં સુધી પેન ના ઉપાડો, દિમાગ ના આવે, 10-15 એક્ઝામ્પલ સોલ્વ ના થાય ત્યાં સુધી ના બને. તમે બુક વાળું બનાવશો, પેપરમાં થોડી બુક વાળા બેઠા યાદ આવશો. અને એવા કેટલા બુક વાળા ગોખીને જશો? એવા તો કેટલા ગોખશો? બુકના ગોખી થોડી જવાય બધા. તે પ્રેક્ટિસ થી બને. વિચારતા આવડવું જોઈએ, થિંક માઇન્ડ થવું જોઈએ. એક કઈ નહીં ચાલે આમાંથી. આ ચાલી જશે. જોવો તો આ રિફ્લેક્સિવ અને ટ્રાન્ઝિટિવ એ બી ના ચાલે, કેમ કે આપણે એમાં સિમેટ્રિક તો આ બનાવો રિફ્લેક્સિવ અને ટ્રાન્ઝિટિવ. 2 1 અને 3 3 કાઢ લો. 2 1 કાઢ લીધું, 3 3 કાઢ લીધું. હવે રિફ્લેક્સિવ જોવો તો 1 1 અને ટ્રાન્ઝિટિવ જોવો તો 1 નું એ 1 નું તો
બની ગયું, સાચું છે, સાચું છે, બની ગયું. આ પહેલું એક પરફેક્ટ બન્યું. હા થઈ ગયું. આ બે કાઢી નાખો, બની જશે. રિફ્લેક્સિવ રહેશે. સિમેટ્રિક ક્યાં ઊંધું છે? આ કાઢી નાખ્યું ઊંધું. આનું ઊંધું છે, આનું ઊંધું છે, આનું નથી, તો સિમેટ્રિક નથી. શું કરવું પડે આમાં? સભ્યો બને ના, આમાં શું કરવું પડે? a માઇનસ b એટલે કે દુનિયાની બે સંખ્યા મને વચ્ચે બોલવું અને બંને સંખ્યા લેવાની z માંથી. એ z માં બી પાછી ક્યાંથી ક્યાં લેવાની? 0 થી 12 ની વચ્ચે જ લેવાની. અને બે નું શું કરવાનું? અને એનો જવાબ જે આવે અને એ જે જવાબ આવે એ 4 થી વિભાજ્ય હોવો જોઈએ. તો આનો મેમ્બર બનશે બોસ. તો આને બનાવીને કરવા પડે. હા, આ ના હોત ને 0 થી 12 તો લખી તો અનલિમિટેડ થાય, તો લિમિટેડ થાય. શું કરવાનું? a અને b ની જગ્યાએ z માંથી લેવાનું અને z માં એ બે નું માઈનસ કરવાનું 0 થી 12 ની વચ્ચે, અને એ માઈનસ કરીને એ લોકોનું, અને એમાંથી તમારે એક લેવાના જે 4 ના વડે વિભાજ્ય હોય. ચલો કરું સ્ટાર્ટ. શું લઈ દો? એ નામ પાડું છું. ત્યાં એ શબ્દોમાં લખ્યું છે, અહીંયા યાદીની રીત લિસ્ટિંગ મેથડ બનાવું છું. જો 0 અને 4 લેવાય તો કે 0 અને 2 કેમ ના લીધા? 0 માઈનસ 2 કરું તો -2, એને મોડમાંથી હું +2, પણ 2 પોતે 4 ના ઘડિયામાં ક્યાંથી આવ્યા? ધીરે ધીરે, એકદમ ધીરે ધીરે. 0 પછી ડાયરેક્ટ 1 આવે ને, ઉતાવળ શું કરવાનું? 1 5 બરોબર તો ચાલે છે. શું થયું બોલો? મને કોઈ એકલા ના ભણો. જવું બરોબર છે? હા ચલો 0 ને પતાવી દો, પણ એવા જ લેવાના ને 0 8 અને કેમાં લેવા પડે? કેમ કે આ બી 4 વડે 0 16 12 સુધી છે. 0 વાળા બધી ગયા. 1 5 1 7 કેવી રીતે આવે? 1 7 1 9 1 માંથી 7 જાય તો 6 આવે. 6 ક્યાં 4 ના ઘડિયાળમાં? 1 અને 9 હાલો. 1 માંથી 10 જાય તો 9, 9 કુદરત 4 ના ઘડિયાળમાં. 1 માંથી 11 જાય તો 10, 1 માંથી 12 જાય તો 11. એ બધાના જવાબ 4 ના વડે વિભાજ્ય તો પતી ગયું એક વાળો. ચલો હવે તો બધી 6 તમે આ લોકોનો માઈનસ કરો 4 આવશે. મોડ છે એટલે જવાબ પ્લસ માં જાય. તો આ 4 થશે કે આ 4 થશે? અને 4 ના ઘડિયામાં આવે. હજી બે અને 8 થાય. 8 પછી ચલો હવે 3 વાળા લખો. કેમ ના? પછી સાચું છે 11 પછી બસ પતી ગયું. હવે કેટલા લઈ લો? 4 કેટલા? 4 આવી ગયું છે, જુઓ તો. ચલો હવે શું લેવાય? 4 એ હા હો ભાઈ, બે ભૂલી ગયો. હા 4 4 પહેલું જ આવે. 4 - 4 0. 0 તો 4 વડે ભાગજો ને. 0 તો બધા વડે 0 ને ડિવાઈડ કરો કે મલ્ટીપ્લાય 0 થાય. આને થાય ને 0/4 0 ડિવિઝિબલ છે. તે લેવું પડે હો 4 4. એવું તો બધું લેવું પડે બે. આમાં બી રહી ગયું બે હો. 1 1 રહી ગયું. 0 0 રહી ગયું. હવે બધા રહી ગયા. હમણાં રિફ્લેક્સિવ ના પાડી દે આપણે તો. રિફ્લેક્સિવ તો હવે બન્યું આપણાથી. સ્વવાચક હવે આવ્યું. બરાબર 5 5 પછી 6 6 બધા 0 હતા. બનાવું કયો બનાવી લેશો. અને કેવો બનવો જોઈએ? શું કીધું?
અરે એમ નહીં, કેવો રિલેશન બનવો જોઈએ? ઇક્વિવેલન્સ માટે કોનું પાલન થવું જોઈએ? બધા. હા, શું બતાવવાનું છે? મેં ના કીધું શું એટલે બતાવવાનું કાઢી ને સાબિત કરવાનું છે. ક્લિયર કે નહીં? હવે આ છે ને સભ્યો બહુ બની ગયા, આટલા બધા સભ્યો બન્યા ને કરતા બેટર છે લખી નાખવું ઈઝી પડે. જો બતાવો, લખીને બતાવું અહીંયા છે, આટલામાં લે સમજી જશો ને. લિમિટેડ સભ્યો બનતા હોય ને તો જ. આ તો હજી સભ્યો પૂરાઈ નહીં બને હો. ચલો પહેલા સ્ટાર્ટ કરું છું. પહેલા રિફ્લેક્સિવ. રિફ્લેક્સિવમાં શું આવશે? તમારે એવું ધારી લેવાનું. શું ધારો કે R લખો, S લખો, A minus A which is divisible by જે 4 વડે એ 0 4 વડે વિભાજ્ય માટે આ તમે જે ધાર્યું તો ને એ સાચું છે, સ્વવાચક છે. આમાંથી ધારી લીધું જો મેં હજી ચેક નહીં કર્યું છે કે પછી મેં ચેક કર્યું તો 0 આવ્યો. એ 4 વડે વિભાજ્ય છે. ચલો હવે કોનું કરવાનું? સિમેટ્રિક. સિમેટ્રિકમાં શું ધારી લેવાનું? AB belongs to ધારવાનું. હો, એનો મતલબ શું? આ બંને કેવા છે કે જેનું અને એ 4k છે. 4k સમજો છો? 4k એટલે જે મલ્ટીપલ ઓફ 4, 4 ના વડે વિભાજ્ય છે. આવું ધારી લેવાનું. હો, હવે તમે આનું ઊંધું કરો. તમે કોઈ પણ બે એવા લો કે જે 4 ના ઘડિયામાં એનું ઊંધું આવે છે, ચેક કરો તો જુઓ તો આવે છે. મોડમાં છે એટલે આવશે. માની લો કે મેં આ લીધું તો એનું ઊંધું હાથ હશે, આ લીધું તો એનું ઊંધું હાથ. હા, તો B minus A પણ બોલો, એ પણ 4 વડે વિભાજ્ય છે. માટે શું લખશો? BA belongs to R. ચાલુ ક્યાંથી કર્યું હતું અને પહોંચી ગયા BA. સિમેટ્રિક. સિમેટ્રિક. હવે કોનો વારો? તો શું ધારી લેવાનું? ચાલુ રાખો. રૂલ ખબર છે ને? યાદ કરાવી દો. આનું પાછળનું અને આનું આગળનું. અને આ બંને આ નિયમનું પાલન કરે છે ને એવું આપણે તો આ શું છે ભાઈ? A minus B is equal to ચાલુ રાખો એન્ડ બોલો B minus C is equal to 4k. એ કે થોડી લેવાય. 11 મુ યાદ કરો. ચલો હવે આની ડાબી સાઈડ નું પ્લસ ખાલી ચલાવી દીધું મેં. A minus B is equal to 4m. શું આવશે? આ બંનેમાંથી 15 શું બનશે? હા, જો A minus C પણ જુઓ 4 વડે વિભાજ્ય છે. It is also divisible by 4. માટે ઉભા રહો. માટે શું લખશો? સોરી, ભૂલ થઈ ગઈ. AC belongs to R. So it is transitive. અને હવે કયા રિલેશન નું પાલન કરે છે? So it is reflex. સોરી, equivalence. સામ્ય સંબંધ છે. મેમ્બર ના બનાવતા હો, બહુ અનલિમિટેડ બની ગયા. તો જે ચાલુ છે ટ્રાન્ઝિટિવ ચેક કરવામાં હાલત ખરાબ થઈ જાય. જો સિમેટ્રિક અને રિફ્લેક્સિવ ચેક કરવામાં, પણ ટ્રાન્ઝિટિવ તમારે કોનું ચેક કરવું પડે? તો ક્યારે ચેક થાય ભાઈ? એમાં તો કેવું થાય ખબર છે? અહીં સુધી હા આવતી હોય અને છેલ્લે પાછી એના કરતા બેટર આ ગણી નાખું છે. શું લે? અરે એ પછી હજી તો બીજો દાખલો બાકી છે. અરે એ પછી હજી તો બીજો દાખલો બાકી છે. હું તો આ એક જ ઉપર ફોકસ છે. બે એક સાથે 3 ને નહીં પટાવવાની ભાઈ, બધા ભેગા થઈને કરો તમે દેશ. એક જ ભાઈ. લેટ મી કમ્પ્લીટ માય ફર્સ્ટ વર્ક ડન. હું તો હજી વાંચ્યું જ નહીં ભાઈ. આ ચલો હવે શું કરવાનું છે ભાઈ? પેજ ઇન્સર્ટ કરી દઉં. ચલો શું લખીશું બોલો? ધારો કે બોલો એટલે શું થશે જુઓ તો? આ તો પોતે તો ઇક્વલ જ હોય ને. હું 45 વર્ષનું છું તો હું તો 45 વર્ષને ઇક્વલ જ હોઉં ને. ક્લિયર છે? માટે શું લખશો બોલો તો? અહીંયા લખ્યું તો છે, હજી નથી લખ્યું. એ તો ધાર્યું તું, આ તો આવ્યું એટલે લખ્યું. માટે સ્વવાચક. હવે શું એડિંગ મારું? ફોર
સબમિટ માટે એમાં શું ધારી લેવાનું બોલો તો AB belongs to R. એટલે કે આગે ધારો ને આ અંદર આપેલા સંબંધનું જો તો A બરાબર B હોય તો B બરાબર A થાય તો થાય જ ને. હું ને તુષાર જો સરખા હોય તો તુષાર સર ને હું બી સરખો હોય જ ને. ભણાવવા દે ને ભણાવવા. તો શું આવશે બોલો B એ માટે સબમિટ છે. ચલો હવે શું ટ્રાન્સિટિવ માટે શું લેવાનું બોલો તો AB belongs to and BC belongs to R. એટલે અહીંયા શું લખશો A equals to B. અહીંયા B equals to C. હવે પહેલાનું કોની સાથે જુઓ તો હું અને તુષાર સર સરખા તુષાર સર અને એમની વાઇફ સરખા તો હું અને એમની વાઇફ સરખા થયા કે ના થયા તો શું આવશે માટે A equal to C. બે થાય જ ને બે માટે ટ્રાન્સિટિવ અને માટે આ Equivalence છે. જો ભાઈ સોનેજી 100 આપણે બતાવવાનું છે કીધેલું નથી ભાઈ 100 એટલે બતાવો એટલે શું બતાવવાનું કે આ છે આ સંબંધમાં કયા સંબંધમાં સામેલ છે ભાઈ આપે બીજો ક્વેશ્ચન હવે પૂરો કર્યો ને હવે વાંચો ફાઇન્ડ ધ સેટ ઓફ ઓલ એલિમેન્ટ્સ રિલેટેડ ટુ ફર્સ્ટ કેસ વન નહીં ફર્સ્ટ કેસ બરોબર ઇન ઈચ કેસ ચલો એનો રિલેટેડ ફર્સ્ટ આખા બધા એલિમેન્ટ્સ તો તમારે આ બે કરવું પડશે આઈ કરવું પડશે ને આઈ કરવું પડશે તો ભાઈ હજી તો અધૂરા છે 5 5 અને ચલો પૂરું કરો દો 5 5 પછી કોણ આવશે અને 5 5 વાળી લાઈનમાં કયું આવશે ક્યાં લખ્યા હતા 5 1 ક્યાં લીધું છે પછી બીજું કોઈ 5 9 આવી ગયું છે બીજું તો નહીં આવ્યું 5 9 બી લેવું પડે બસ હવે પતી ગયું ચલો 6 6 વાળું થઈ ગયું પછી 6 માં કેટલા ઉમેરો તો 6 10 બસ હવે પતી ગયા બધા ટપ્પો પડ્યો બે 0 12 બે 0 વાળા તો પહેલા બનાવીને આવ્યો તું હાથ છોડ ને અને જ્યારથી સ્પાઈ તે કર્યો ગયો ત્યાં પતી ગયો મસ્ત આઈડિયા કે મમ્મી જેમ કહું બે બની ગયા હવે કઈ ના બને કયું ભૂલી ગયો બોલો 7 7 બાર સુધી જવાનું ને તમે બનાવો તમે બનાવી લેજો ભાઈ હજી તો હું 6 વાર રાખું બનાવી લેશો ને હવે તો તમે જો ભાઈ હમણાં જેમ કોના વડે વિભાજ્ય હતા આમાં ઈવન એટલે બે કે તો મને ખબર છે બે વડે વિભાજ્ય તો બિલકુલ બેઠો દાખલો હમણાં તમે જે માઈનસ કરતા હતા જો બતાવો તમે મસ્તીમાં ના લેતા હો a માઈનસ a શું થયું 0 કેટલા વડે વિભાજ્ય હતું હવેના દાખલામાં શું લખશો 2 વડે વિભાજ્ય પછી અહીંયા મેં જે 4 કે લીધા તમે 4 કે ના લેતા તો ઊંધું બી 2 કે થાય જ પછી જે મેં અહીંયા કેમ જો ભાઈ 4 કે અને એમ તમારે 2 કે ને 2 એમાંથી 2 શું કરવાનું એટલે k પ્લસ હવે જો એના મેમ્બર બનાવું છું મેમ્બર બનાવવાના છે કયા કયા મેમ્બર લેવાના છે so that all the elements of 135 are related to each other and all elements of 25 are related to but 135 is related no elements of 135 is related to શાંતિ રાખજો 2 મિનિટ બહુ સિમ્પલ છે 135 પોતે પોતા જોડે આ નિયમ બનાવે છે 24 ના બધા મેમ્બર પોતા જોડે આ નિયમ બનાવે છે પણ આના મેમ્બર આ નિયમ નહીં બનાવતો તો નહીં બનાવતા જો ચેક કરો 1 નું 2 જોડે માઈનસ કરો તો 1 ક્યાં ઇવન છે હજી ચાલુ રાખો 1 નું 4 જોડે કરો નહીં આવતું 3 નું 2 જોડે કરો 3 નું 4 જોડે કરો બધા એકી આવે એટલે આ બંને
આ રિલેશનમાં નહીં આવતા. પણ આ પોતે આ રિલેશનમાં છે. ઓલો બી આ રિલેશનમાં. જો ચેક કરો 1 માંથી 3 જાય હા તો 2 ઇવન છે, બેકી યુગમાં છે. પછી 1 માંથી 5 જાય, પછી 5 માંથી 1 જાય. હા આ પોતે પોતા જોડે બેકી બનાવે છે. આ બી ચેક કરો 2 માંથી 4 જાય અને હા પોતે પોતાના મેમ્બર સાથે આ રિલેશન બનાવે છે પણ પોતે નહીં બનાવતો. હા કેમ કે ઓડ નથી, સોરી ઇવન નથી, ઓડ બને. બુક્સ લઈને બેસવાનું અને કરવાનું, બસ ડન. આ કાલે મેં ચલાવ્યો, યાદ છે? a less than or equal to BQ. એટલે કોઈ એક સંખ્યા બીજી સંખ્યાના ક્યુબ. ક્યુબ કરતા નાની હોય અથવા તો સરખી હોય. ચલો યાદ કરાવો મને, લખાવડાવો દાખલો. કોઈ એક સંખ્યા બીજી સંખ્યાના ક્યુબ કરતા કાં તો નાની નીકળે કાં તો સરખી. થઈ ગયું ભાઈ? બોલ પૂર્વચલ બેટા લખાય. સર 6 અને 2 નો ક્યુબ એટલે ના પેલા લાઈન સર છે, બધું ચલાય. શું જોઈએ છે? રિફ્લેક્સિવ લાઈન. સપોઝ a belongs to તો જુઓ તો a less than or equal to a cube થાય, ઇક્વલ ટુ થઈ ગયો. equal to less than નહીં થાય. જો 0 લેશો તો -1 લેશો તો જો અહીંયા -1 નો એનો ક્યુબ કરો -1. આખો આર ઉપર ચેક કરવાનું. જો આ 0 થી 1 વચ્ચે બોલો 0.5 હાલો એનો ક્યુબ કરો. ક્યુબ કરવાનો છે. ના કેટલા છે? તો જો શું થાય તો પછી ના એનો પ્રૂફ ચેક કરવાનું છે. રિફ્લેક્સિવ છે નથી આવતો ભાઈ. જો આના કરતા એને તો મોટું કીધું છે, પાકડું ઓલી બાજુ છે. આપણે તો જો આ સંખ્યા કરતા એનો ક્યુબ નાનો છે. બે કાલ તો મેં ચલાવ્યું 0 અને 1 ની કઈ બી નંબર લેશે એનો સ્ક્વેર અને ક્યુબ કરશો તો એ જે નંબર હશે ને બાકી બધામાં એનો સ્ક્વેર અને ક્યુબ એના કરતા મોટા હોય પણ આમાં ના હોય એટલે રિફ્લેક્સિવ નથી. ચલો હવે સિમેટ્રિક ચેક કરો. જો પહેલા તમે જે લો ને એ કેવું લેવાનું ખબર છે? જે આ નિયમ તો 1 2 કરો તો 1 2 કરશો તો ઇક્વલ થશે. પણ બધામાં લાગુ પડે તો આ પાડવાનું, ઉતાવળ ના કરતા. એવું એક બીજો નીકળ્યું ને શું પાલન ના કરતું હોય થોડી 2 9 તું જોવો તો જો આ 9 અને આનો શું કરું? ના આ નાનું છે, ના ઇક્વલ છે. ઉપરથી આ તો આખો નિયમ જ બદલાઈ ગયો. આનો તો આપણે ગ્રેટર ધેન b ક્યુબ થઈ ગયું. એટલે જેમ રિફ્લેક્સિવ સિમેટ્રિક બી એટલે એકમાં ચેક કરી નાની પાડીને ઉતરી. ચલો હવે ચેક કરવાનું. જો ટ્રાન્ઝિટિવ 6 2 નો ક્યુબ 6 અને 2 જોજો ધ્યાનથી 6 અને 2. હવે જો અહીંયા જો મારે સામું જો હું એકવાર રિપીટ કરી દઉં. આ બે તમે એવા જ લઈ શકો જે આ નિયમનું પાલન કરતું હોય. અહીંયા બી તમે બે એવા જ લઈ શકો અને પાછું અહીંયા તમે 2 લીધું ને ફરજિયાત લેવું પડે તમારે. ત્યાં 1.5 ઉભા રહો. આના નિયમનું પાલન થાય છે. 6 નાનો છે અને 2 નો ઘન. આ નિયમનો અહીંયા જો 2 નાનો છે અને 1.5 નો ક્યુબ 3.37 હા જો એટલે આ બંને અંદર આપેલા નિયમનું હવે કોનું કરી જોઉં? કરી જોઉં છું છે કે નહીં મને નહીં ખબર. શું તો બોલે
1.5 નો 3.3 ક્યાં થશે? 2.25 એ તો સ્ક્વેર થાય. આ ક્યુબ. બે શું તમે એકબીજાને ચાલુ પડી જાઓ છો? બે શું એ તો 2.25 તો સ્ક્વેર છે એનો. બે 1.5 into 1.5 કરો ને તો 2.25 સ્ક્વેર. આને તો 2.25 પાછું કેટલું કરવાનું ખબર છે? 1.5. આ તો 3 point something થાય જ. બે સમજો છો કે નહીં? હું તો હજી ભણાવું છું ક્યાં તમે પહોંચી ગયા જાવ છો. હવે જો તો પહેલાનું કોની જોડે કરો? ચોથા જોડે. ચેક કરો તો આ કેવું છે? નાનું. અને આનો ક્યુબ કરો તો કેટલો થયો ભાઈ બોલો? 2.5 જોર એટલે તું બોલ કરીને જોઈ લો ને એક જણ એટલે હમણાં ખબર. 1.5 એટલે 2.25 ગુણ્યા into 1.5 કર. બે 2.25 ગુણ્યા 1.5 કરીને કેટલું થશે? તો બરોબર તો લખ્યું છે. ક્યાં લખ્યું મેં? 3.37. બે ડબ્બો પડે છે. હવે જો તો એક મિનિટ આ કેવું છે? બે તો મને ખબર. આ કેવું છે? અરે આ ભાઈ જુઓ પાલન નહીં કરતું નહીં. એ તમે સમજો એવો મારે ફરી ના આપી દેવાય. કેવા જે પાલન કરતા હોય. એક બી એવું નીકળે ને તો ના પાડવી પડે કે ટ્રાન્સિટિવ નથી. ભાઈ ટપ્પો પડે છે. તો આ તો વિચારવું પડે, જાતે પ્રેક્ટિસ કરવી પડે. અને આવો કે એક આન્સર ના હોય, પૂર્વ અલગ હતો, કાલે ઓલો અલગ હતો, અત્યારે બીજાનો અલગ હોય. દરેકનો પોતાનો યુનિક આન્સર હોવો જોઈએ. આ બે તમારે કેવા લેવાના તમે સાંભળ્યું ને? જે આનું આના કરતા આનો ક્યુબ મોટો જ થવો જોઈએ અથવા ઇક્વલ. આના કરતા આનો ક્યુબ મોટો થવો જોઈએ અથવા આ તો આનો ક્યુબ 3.37 છે. તો જો આના કરતા મોટું છે, આના કરતા આનો ક્યુબ મોટો છે. પછી આ બંને કેવા હોવા જોઈએ? અને એ પહેલા અને ચોથા વચ્ચે પણ જો આ નિયમનું થતું હોય તો પણ મારે તો મોટું થઈ ગયું. આના ક્યુબ કરતા આ મોટું થઈ ગયું. આનો ક્યુબ છે 3.37 ને આ પોતે છે 6. તો પછી આ મોટું થઈ ગયું. આ સાઈડ એટલે ટ્રાન્ઝિટિવ બી નથી. ટપ્પો પડ્યો. આ કાલ કરતા અલગ કર્યું આપણે. મેં કમ્પ્લીટ અડધો ચેપ્ટર શું કરી દીધું? હવે આ ટોપિક ને કોઈ લેવા દેવા નહીં. હવે અલગ ટોપિક છે. ચેપ્ટર 1 ના કેટલા ભાગ છે? 2. બીજો ભાગ ગુરુવાર કમ્પ્લીટ ચલાવી દઈશ. 2 કલાકનો લેક્ચર. આ ગુરુવારની જગ્યાએ ડાયરેક્ટ ક્યારે પેપર? આંદોલન કરવા ના આવતા કોઈ ફરક પડવાનો નથી. એક કઈ ધોરણમાં એક કઈ દિવસમાં. એટલે આંદોલન કરવા ના આવતા તમને અત્યારથી કહી દીધું. આવતા ગુરુ આજ કઈ ડેટ છે? અને દિવસ કયો છે? મંગળવાર. તો 15 16 તેનો મતલબ કે 23 જુલાઈએ પેપર છે. તો તમને 10 દિવસ પહેલા મેં કીધું ચેપ્ટર 5 છે. રોજ એક ચેપ્ટર કરશો અડધું તો બી આરામથી પતી જશે. બરોબર? શું ભાઈ બોલે ને? વચ્ચે કોઈ પરીક્ષા નહીં આવે. ફિઝિક્સ ની આવશે. ફિઝિક્સ ની પરીક્ષા પર ફોકસ કરવાનું. એ પતી જાય પછી મેથ્સ ઉપર અને તેવડ હોય તો બંને કરવાનું. મેં તમને કહી દીધી બે એક્ઝામ નું ટાઈમ. 23 તારીખે મારો લેક્ચર હું નહીં રાખું. કેમ નહીં રાખું? ને તો 3 કલાકનું કન્ફર્મ પેપર છે. તમારું એકલાનું નહીં, બાયોલોજી વાળાનું બી જોડે. ત્યાં હમણાં કેવા આવે છે 1 થી 5 ચેપ્ટર. હવે મારે ખાલી આ ચેપ્ટર નો ભાગ 2. તો હું ગુરુવારે એ ભાગ 2 શું કરી દઈશ? અને સોમવાર અને મંગળવારના લેક્ચરમાં તમે કઈ પણ ડાઉટ કેસ હોય એનાથી ચલાવી દઈશ ને. 2 લેક્ચર છે ને ચલાવી દઈશ 5 મિનિટ.